કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત પોતાના વતન ગુજરાતમાં આવશે. આગામી 15, 16 અને 17 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. અમિત શાહ તેમના 3 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના સંસદીય વિસ્તારમાં અનેક વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપશે અને સ્થાનિક નેતાઓ અને અન્ય નાગરિકો સાથે પણ મુલાકાત કરી શકે છે. અમિત શાહના ગુજરાતના પ્રવાસને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગાંધીનગર ખાતે કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સાથે સાથે તેઓ મનપા ગોડાના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ અમિત શાહે થોડા દિવસ પહેલા ઇફકો પ્લાન્ટના સીડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ફરી એકવાર ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.